છોટાઉદેપુરના 7 તાલુકાના કુંભાર પરિવારોની હાલત કફોડી છે। ખોડિયા ગામના માટલા બનાવતો પરિવાર એ સરકારી સહાયથી વંચિત છે। શું છોટાઉદેપુરમાં માનવ ગરિમા યોજના એ માત્ર કાગળ પર છે? માટલા બનાવતા કારીગરો આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। તે યોજના હવે માત્ર કાગળ પર રહી હોય તે પ્રકારની સ્થિતિ। ગુજરાત અમારું બરોબર ચાલતું નથી। માટી પણ ટ્રેક્ટરથી અમુક બહારથી લાવવી પડે છે, અમુક ગામમાંથી લાવીએ છીએ। હા, સરકાર ખેડૂત લોકોને સહાય કરે છે અને અમુક પ્રજાપતિ કુંભાર લોકોને કશું સહાય કરતા નથી। બોરડી તાલુકાના ખોડિયા ગામના પરિવારો વર્ષોથી માટલા બનાવવાનો ધંધો કરે છે। જે માટલા બનાવે છે તેઓના માટલાની માટી પણ મોંઘી થતી જાય છે। દિવસે દિવસે નફો કે પૂરતું ગુજરાન ચલાવી શકે તેવો નફો મળતો નથી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। છોટાઉદેપુરના 7 તાલુકાના કુંભાર પરિવારોની હાલત કફોડી છે। છોટાઉદેપુરના 7 તાલુકાના કુંભાર પરિવાર જે માટલા બનાવે છે તે સરકારી સહાયથી વંચિત છે। ખોડિયા ગામના માટલા બનાવતો પરિવાર એ સરકારી સહાયથી વંચિત છે। શું છોટાઉદેપુરમાં માનવ ગરિમા યોજના એ માત્ર કાગળ પર છે? સવાલો ઊભા થઈ રહ્યા છે। છેવાડાના માનવીના વિકાસના દાવાઓ હવે અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। માટલા બનાવતા કારીગરો આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। મોંઘવારીની માર સામે કુંભાર પરિવારની હાલત ખૂબ જ દયનીય સ્થિતિની અંદર જોવા મળી રહી છે। જે કુંભાર પરિવાર છે જેમને સરકારની માનવ ગરિમા યોજના અંતર્ગત લાભ મળવા જોઈએ તે લાભ ન મળતા તે યોજના હવે માત્ર કાગળ પર રહી હોય તે પ્રકારની સ્થિતિ છોટાઉદેપુરથી સામે આવી રહી છે। શું આ માનવ ગરિમા યોજનાનો લાભ એ અન્ય કોઈ વ્યક્તિઓ લઈ રહ્યા છે કે જે કુંભાર નથી અથવા તો તે આ કામગીરી નથી કરતા તેમ છતાં તેઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવી પણ વાત અને તેવા પણ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। છેવાડાના માણસ સુધી સરકારની સહાય પહોંચવાની જે વાત થઈ રહી છે એ વાત એ હાલ અહીંયા દાવાઓ એ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુરના આ કુંભાર પરિવારની શું સ્થિતિ છે જો ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ મારા સંવાદદાતા રફીક ધાણીવાળાનો। અમે વર્ષોથી માટલા બનાવીએ છીએ પણ કોઈ નફો મળતો નથી અને ગુજરાત અમારું બરોબર ચાલતું નથી અને રોજીરોટી બરોબર ચાલતી નથી અને લાકડા પણ વેચાતા લાવીએ છીએ। માટી પણ ટ્રેક્ટરથી અમુક બહારથી લાવવી પડે છે, અમુક ગામમાંથી લાવીએ છીએ। સરકાર એમ કે છે બધે કારીગરોને સહાય મળે છે, તમને કોઈ સહાય હા, સરકાર ખેડૂત લોકોને સહાય કરે છે અને અમુક પ્રજાપતિ કુંભાર લોકોને કશું સહાય કરતા નથી। અમુને કંઈક સહાય આપે એવું સરકારને વિનંતી છે અમારી। ચાકડો મળે તો અમારે બનાવટ એકલી થાય ને ટીપવું પડે એવું છે પણ કંઈક યોગ્ય રકમ મળે તો અમારે કંઈક કશામાં ઉમેરો થાય એવું છે। સરકાર પાસે શું માંગણી તમારી? સરકાર પાસે અમારે કદાચ પૈસાની માગણી હોય અમને પૈસાથી આપે તો કંઈક અમે લાકડા લાવીએ વેચાતા ઓછી કિંમતથી એવું છે બધું। એટલે સરકાર કંઈક અમને આ ખેડૂત લોકોને જેવી રીતે આપે છે એવી રીતે અમને કદાચ કંઈક પ્રજાપતિ લોકોને બધિયા લોકોને આપે તો બહુ સારું એમ। છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ ગામોની અંદર માટલા બનાવી અને જીવન નિર્વાહ ચલાવતા પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ખોડિયા ગામ પાસે એ બોરડી તાલુકાના ખોડિયા ગામના પરિવારો વર્ષોથી માટલા બનાવવાનો ધંધો કરે છે પરંતુ તેઓને આજ દિન સુધી ના તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રે સહાય આપી છે ના તો કોઈ અન્ય યોજનામાં લાભ મળ્યો છે। આ ગરીબ પરિવારો જે માટલા બનાવે છે તેઓના માટલાની માટી પણ મોંઘી થતી જાય છે। દિવસે દિવસે માટલાના ધંધામાં ઓટ આવી રહી છે। આ પરિવારોનું જીવન નિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ કારીગર સવારથી જ પોતાના ઘરે માટલા બનાવે છે પરંતુ પૂરતો નફો કે પૂરતું ગુજરાન ચલાવી શકે તેવો નફો મળતો નથી। ત્યારે સરકાર આવા પરિવારોને આર્થિક મદદ કરવી જોઈએ। રફીક ધાણીવાલા, ન્યૂઝરૂમ છોટાઉદેપુર। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।